સુરતમાં કામરેજ વિસ્તારમાં માનસિક રીતે અસ્થિર મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. બગોદરા હાઈવે પર રઝળતી હાલતમાં મળતા કામરેજના માનવ મંદિરમાં મહિલાને મૂકવામાં આવી હતી. માનસિક અસ્થિર મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. કામરેજની દીનબંધુ હોસ્પિટલમાં મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. સુરતના કામરેજના ધોરણ પારડી ખાતે આવેલ આશીર્વાદ માનવ મંદિરમાં આ મહિલા છેલ્લા 1 મહિનાથી આશરો લઈ રહી હતી. બગોદરા નજીક મહિલા રઝળતી હાલતમાં દેખાતા એક સ્થાનિક સેવાભાવી સંસ્થા મહિલાને આ આશ્રમમાં મૂકી ગયા હતા. તબીબી ચેકઅપમાં મહિલા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. કોઈ અજાણ્યા ઇસમે પોતાની હવસ સંતોષવામાં મહિલા પર વારંવાર દુષ્કર્મ આચર્યાનું અનુમાન હાલ સેવવામાં આવી રહ્યું છે. જો કે આશીર્વાદ માનવ મંદિરમાં નિરાધાર અને મંદ બુદ્ધિના લોકોને આશરો આપવામાં આવે છે. હાલ સ્વસ્થ બાળકીને જન્મ આપવામાં આવ્યો છે. હું ડૉક્ટર કૃષ્ણા વાઘાણી, દીનબંધુ હોસ્પિટલ તરફથી ગાયનેકોલોજિસ્ટ. કામ તો અમે રોજ કરતા જ હોઈએ, સેવા અમારો ધર્મ જ છે, અમારી હોસ્પિટલનો જ આ મોટો છે. પણ ઘણીવાર સારું કાર્ય કરવાનો આનંદ હોય. માનવ સેવા આશ્રમ જેવી ખૂબ સારું કાર્ય કરતી સંસ્થા, ત્યાંના એક પ્રભુજી જેમને જરૂર હતી અમારી, તો પ્રેગ્નન્સી હતી બેનને, 9મા મહિને ડિલિવરી કરાવવી પડે એમ હતી. તો એમાં અમે થોડી અમારી સેવા કરી છે અને અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે અમે આ સંસ્થાને કંઈક રીતે હેલ્પફુલ થઈ શક્યા. તો થેન્ક યુ, તમે અમારા ત્યાં આવ્યા અને અમને સેવાનો મોકો આપ્યો. થેન્ક યુ. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત.